તાલાળા તાલુકાના ચિત્રાવડ ગીર ગામે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આયોજન જેમાં પ્રવીણભાઈ આમહેડા, હીરાભાઈ માકડિયા, ભરતભાઈ, કમલેશભાઈ, ચિત્રાવડ ગામના માજી સરપંચ, શાળાના શિક્ષક, સ્ટાફ, આગેવાનો, અગ્રણીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પધારેલા મહેમાનોએ પોતાના વક્તવ્યમાં આપણા બંધારણ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ સાપરા દીપ્તિબેન તેમજ અન્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આદિમ જૂથ સાપરા દીપ્તિબેન અર્જણભાઈ અહીં પ્રિન્સિપલ રૂપે કાર્ય કરું છું. બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત અહીં પ્રવીણભાઈ આમહેડા ભાજપના મંત્રીશ્રી તથા હીરાભાઈ માકડિયા ચિત્રાવડ ગામના સરપંચ, માજી સરપંચ જેઓએ આપણી શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે વિદ્યાર્થીઓને પરિચય આપ્યો હતો, જેમાં બાબા સાહેબ આંબેડકરનું જે વ્યક્તિત્વ છે, તેના જે મૂલ્યો છે તે વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. આ મૂલ્યો વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકે અને પોતાનું જીવન અત્યારે જે પરિસ્થિતિમાં જીવે છે તેની કરતાં બહેતર કેવી રીતે બનાવે તેની માહિતી તેઓએ પૂરી પાડી હતી. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.